તમે થોડીવાર માટે માણસ થઈ જાઓ ને. એક મોટી કંપનીમાં ઉચ્ચ પદ પર અધિકારીને નીમવાની જરૂર હતી. તે માટે 200 અરજી આવી. તેથી પસંદગી માટે એક કોયડો રજૂ કરવામાં આવ્યો. એક અંધારી રાત્રે પવન ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો છે. તે સમયે સુમસામ રસ્તા પર તમે ગાડી ચલાવી જઈ રહ્યા છો. રસ્તા પર કોઈ બીજા વાહનની અવરજવર નથી. તમે બસ સ્ટોપ પાસેથી પસાર થાઓ છો. પવનના સુસવાટા વચ્ચે 3 વ્યક્તિ બસની રાહ જોતા ઊભી છે. એક વૃદ્ધ મહિલા છે. ઠંડા પવનની થપાટોથી તેમના સ્વાસ્થ્યને ગંભીર અસર થવાની શક્યતા છે. બીજી વ્યક્તિએ ભૂતકાળમાં તમારો જીવ બચાવ્યો હતો. ત્રીજા તમારા પ્રિય મિત્ર છે, જેની સાથે તમે કલાકો વિતાવી છે. તમારી ગાડીમાં એક જ વ્યક્તિને લઈ શકાય તેટલી જગ્યા છે. આ 3માંથી તમે કોની સાથે ચાલશો? 200 અરજદારમાંથી એકને પસંદ કરવામાં આવ્યા. તેનો જવાબ હતો કે હું ગાડીમાંથી ઉતરી જઈ જેણે મારો જીવ બચાવ્યો તેની ગાડીની ચાવી આપી દઉં અને તેની સાથે વૃદ્ધાને બેસાડી યોગ્ય સ્થાને પહોંચાડવાની વ્યવસ્થા કરું. ત્યારબાદ હું મારા મિત્ર સાથે વાતો કરતા બેની રાહ જોઉં. બીજાની તકલીફ સમજી મદદ કરવાની ભાવના જેનામાં હોય તેની પસંદગી દરેક ક્ષેત્રે થતી હોય છે. જરૂર પડીએ મદદનો હાથ કેટલો લંબાય છે તેના પરથી માણસની કિંમત થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનની આ ઘટના છે. વિચરણ કરતા યોગીજી મહારાજ ભાદરણ ગામે પધાર્યા ત્યારે તેમની સાથે ફરી રહેલા યુવક વિનુભાઈને અચાનક પેટમાં દુખાવો થયો. તેથી મંદિરમાં મેળા ઉપર જઈ રહ્યા હતા. યોગીજી મહારાજની જાણ થતાં તેઓ જાતે ત્યાં આવ્યા. વિનુભાઈને સુવડાવ્યા અને પોતાની જનોઈને એક છેડો છાતી અને બીજો છેડો ડૂબી પર રાખી માપીને કહે, પીસોટી ખસી ગઈ છે. કહે તેઓ વિનુભાઈ પીસોટી ચોળવા લાગ્યા. પેટ પર ભાર આપતા ચોળતા તેમને દુખાવાનું પૂછતા જાય. ફરી જનોઈથી માપીને કહે, હવે ઠેકાણે આવી ગઈ છે. પછી કહે, હું કહું તે પ્રમાણે ઊભા થજો. યોગીજી મહારાજે બરાબર સામે બેસીને વિનુભાઈના પગના તળિયા પાસે પોતાના પગના તળિયા જોડી દીધા. પછી સામસામા હાથ પકડીને તેમને ખેંચીને બેઠા કર્યા. પછી બેઠા પગના અંગૂઠા પકડાવ્યા. ઘી ગોળ સૂંઠની ગોળી તેમણે જાતે બનાવીને તેમને ખવડાવી. સંસ્થાના ગુરુ હોવા છતાં યોગીજી મહારાજે દુઃખના સમયમાં યુવકને મદદ કરી. સમય જતાં એ જ વિનુભાઈ દીક્ષા લઈ મહંત સ્વામી મહારાજ બન્યા, જે આજે પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી છે. અમેરિકામાં કૌટુંબિક એકતાની શિબિરમાં સંચાલકે પુરુષો સમક્ષ વિચાર મૂક્યો કે પુરુષોની જેમ અહીં બહેનો પણ નોકરી કરે છે. 8 કલાકની નોકરીમાંથી થાકી જાય સ્વાભાવિક છે, છતાં બહેનો ઘરે આવીને શાક સમારવું, રસોઈ કરવી, વાસણ ઘસવા જેવી બધી ક્રિયાઓ કરે છે. તેમાં પુરુષો શાક સમારવું, વાસણ ઘસવા જેવી ક્રિયામાં જોડાઈ ન શકે? હવે તો લાગે વાત છે કે પુરુષો એ આ વાતનો વિરોધ કર્યો અને જણાવ્યું કે તે તો તેમનું કાર્ય છે અને તેમણે કરવું જોઈએ. અધિકાર અને હકનો ભાવ આપણને મદદ કરતા રોકે છે. તેનાથી માણસો જીતી રહે છે. એક તરસ્યા માણસે એક દુકાને જઈ શેઠ પાસે પાણીની માંગણી કરી. શેઠ કહે, માણસ આવશે એટલે આપશે. 15 મિનિટ પછી તરસ્યાને ફરી માંગણી કરી. શેઠે એ જવાબ જ આપ્યો, માણસ આવશે એટલે આપશે. 2-3 વખત આવો જવાબ મળતા પેલા માણસને વિનંતી કરી, શેઠ તમે થોડીવાર માણસ થઈ જાઓ ને. મદદ કરવામાં માણસ થવું પડે, માણસાઈ કેળવવી પડે. પછી આવી માણસાઈ કેળવાય ત્યારે તેનું પરિણામ અદ્ભુત આવે. મદદ કરવા હાથ લંબાવો તે માણસાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. એક ભાઈએ તેમને પગે લાગવા નીચે નમ્યા. તેમના શર્ટના આગલા ખીચામાંથી ચશ્મા પડી ગયા. હાથ લંબાવી દૂર પડેલા ચશ્મા પ્રમુખ સ્વામી મહારાજ તે ભાઈને આપ્યા. ધરમપુરમાં પ્રમુખ સ્વામી મહારાજને હાર પહેરાવવા આવેલા આદિવાસી ભાઈની ટોપી સરકીને નીચે પડતી હતી. તેને ઝીલી લીધી, પછી પાછી આપી દીધી. મદદ કરવા માટે તેમને હાથ હંમેશા તત્પર રહેતા હતા.
આ જીવન માંગલ્ય સૌની મદદ કરી માણસ બનવાની પ્રેરણા આપતું હતું. જય સ્વામિનારાયણ.